Praise the Lord. Hallelujah. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. તેમણે કહ્યું છે, પ્રભુનું વચન હેબ્રુઓના પત્ર અને 13 અને 5 આ રીતના શરૂઆત થઈ છે પ્રભુના વચનની. કેમ કે તેમણે કહ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં. હાલેલુયા. અને તને તજીશ પણ નહીં. उसने स्वयं कहा है, मैं तुझे कभी न छोड़ूंगा और न कभी त्यागूंगा. हालेलुया. प्रेज ધ લોર્ડ. આજે સવારમાં ફરીવાર તેમનું પવિત્ર નામ લેવાને માટે તમને અને મને આ સુંદર તક મળી છે. અને આ શબ્દનું અતિ ઘણું મૂલ્ય છે વાલા મિત્ર. હાલેલુયા. કે આપણે આજની સવારને જોઈ શક્યા છે. આજની સવારને આપણે મેળવી શક્યા છે. આજે પહોર જોઈ છે, આપણે સવાર જોઈ છે. ચોક્કસ આ એડવાન્સમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે, પણ જ્યારે આજે સવારમાં હું મારી પથારીમાંથી ઉઠ્યો ત્યારે ઘણી બાબતો મારા માટે જે બનવી જોઈએ એ બની નથી રહી, દૂર જઈ રહી છે. અને જેના લીધે આજે સવારમાં વહેલી પરોળીએ મારો જે હૃદય હોય એ જાણે કે દુઃખી હતો. નિરાશાઓ મારા મનમાં આવતી હતી. અને અચાનક જ્યારે હું મારા બિછાના પરથી ઊભો થયો, મારા હાથ પગને મેં હલાવ્યા અને મારા ઘરમાંથી મેં જાણે ઉપર જોયું અને એક સુંદર વાત મારા હૃદયમાં મને જાણે સંભળાવા લાગી, મારા જહનમાં આવી. તારી ભેટ જે તને પ્રભુએ અમૂલ્ય આપ્યું છે આજના દિવસમાં, એ તારી તંદુરસ્તી છે. તે તારા પગને જમીન પર ગોઠવ્યા છે અને તે તારી આંખોથી જોયું છે, તારા કાનેથી તો પક્ષીઓનો અવાજ સાંભળી શક્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત આપણે નાની જેમ જે બાળક તેને ન હતું તેના માટે દુઃખી થતી હતી, એમ આપણે જે બાબતો નથી એના માટે આભાર માની જગ્યાએ દુઃખી થઈ જઈએ છીએ. એલ્કાના બહુ સરસ કહે છે, હાન્નાનો પતિ એલ્કાના તેમને કહે છે કે શું 10 દીકરા કરતા હું તારે માટે વધારે નથી? એટલે મેં પણ મારી જાતને કહ્યું કે જે બાબતો હું માંગી રહ્યો છું, જેની મને જરૂર છે એ નથી, એથી વિશેષ કેટલું બધું પ્રભુએ મને આપ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો જે આપ્યું છે એના માટે હું મારા પ્રભુની આભાર સ્તુતિ ન કરું? અને વાલા મિત્રો, સહેજ વારમાં વિચારો બદલાઈ ગયા. એ નકારાત્મક બાબતો ક્યાં છુપાઈ ગઈ? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે આભારીપણા સાથે આપણા પ્રભુની આગળ નમી જઈએ છીએ ત્યારે પ્રભુ આપણા પર તેમની મોટી કૃપા અને દયા રાખે છે. અને એ દિવસનો મતલબ કે આજનો સવારનો ઓડિયો બરાબર મારા માટે હતો. આજે 8 મે છે અને મેં જ્યારે એ ઓડિયો જે મારા દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો એ ઓડિયો મેં સાંભળ્યો ત્યારે એમાંથી મારા પ્રભુએ મારી સાથે ઉત્તમ રીતના વાત કરી. જાણે મને દિલાસો મળ્યો, મને શાંતિ મળી. પ્રભુના
સાથે બધું સારું જ થવાનું છે. પ્રભુના લોકોનું કંઈ ખરાબ થવાનું નથી. કોઈ ચાહીને પણ તેમનો ખરાબ કરી શકશે નહીં. બધું ભલું થવાનું છે. હાલેલુયા. બધું ભલું થવાનું છે અને બધું સારું થવાનું છે. ઈશ્વરના આયોજનને કોણ રોકી શકે? કોઈ નહીં. એ રાજા, રામનો રાજા, હા, એ રામનો રાજા પોતાના ઘરમાં, મતલબ કે પોતાના રાજમહેલમાં, પોતાના શયનખંડમાં જે કઈ યોજનાઓ બનાવતો હતો, એલીસા ઇઝરાયલના રાજાને જણાવતો હતો. હાલેલુયા. અને એલીસાને માટે જ્યારે રામના રાજાને ખબર પડે છે, ત્યારે જ્યાં એલીસા હતા ત્યાં આગળ જે નગરમાં તેની આસપાસ સેનાઓ ને ઘોડાઓ ને રથો સાથે આખું નગર ઘેરી લીધું. ઈશ્વર ભક્તને પકડવાને માટે. અને એલીસાનો એ ચાકર કહે છે, હાય હાય મારા શેઠ, આપણું તો આવી બન્યું. પણ શું બન્યું? કશું જ થતું નથી. મોટું સૈન્ય પણ એલીસાનું કંઈ બગાડી શકતો નથી. આપણે જાણીએ છીએ એ કેવી રીતના અદ્ભુત રીતે ઈશ્વર તેનો બચાવ કરે છે. બધાને આધળા કરી નાખવામાં આવે છે નહીં? જ્યારે પ્રભુ તેમના બાળકોના પક્ષમાં હોય ત્યારે દુકાળ પણ નથી નડતો, તોફાન પણ નથી નડતું, વરસાદ પણ નડતો નથી, અને સંકટો અને મુશ્કેલીઓ પણ નડતો નથી. જેલના દરવાજા ખુલી જાય છે. પિત્તરને બહાર કાઢી લેવામાં આવે છે. પિત્તરને તો સમજણ પડતી નથી. એને લાગે છે કે હું તો કોઈ સ્વપ્ન જોઉં છું. પણ પછી એ જાગૃત થાય છે કે આ સ્વપ્ન નથી, ઈશ્વરે મારો બચાવ કર્યો છે, મને બહાર કાઢ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? અને વાલા મિત્રો, ખરેખર જો તમે અને હું ઈશ્વરના બાળકો છે, તેમનું ભજન કરી રહ્યા છે, તેમની સ્તુતિ કરી રહ્યા છે, તેમના માર્ગમાં ચાલી રહ્યા છે, તો યાદ રાખીએ પ્રભુનું વચન એવું પણ કહે છે, યોહાન 15:7, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. થોડી વાર માટે કદાચ એવું બને કે આપણા પ્રભુ આપણને એ ભારે સમયમાંથી પસાર કરાવી રહ્યા છે. કદાચ એવું લાગે નથી સંભળાતું. સામસુને જ્યારે પ્રાર્થના કરી અને જાણે એ પ્રભુને અરજ કરે છે બળ પાછું આપવાને માટે, અને ત્યારે એ અંતના સમયમાં એટલા બધા લોકોને મારી નાખે છે. ઘણી વાર આજે પણ એવું બને છે, ઈશ્વરના સેવકોને બળહીન ગણવામાં આવે છે. હવે કશું નથી, કશું રહ્યા નથી, પહેલા જેવું નથી.
હા, ચોક્કસ ભૂલોના કારણે હોઈ શકે, બધા માટે એવું નથી હોતું. પણ જેઓ પ્રભુમાં છે છતાં પણ એમ લાગતું હોય તો એ ભૂલ ન કરવી કે પ્રભુ તેને મૂકીને જતા રહ્યા છે. કેમ કે પ્રભુ જ્યારે એવા સેવકોને સેવિકાઓને ઉઠાડે છે તો જાણે પહાડોના ટુકડે ટુકડા થઈ જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે પ્રભુના સેવકો છે એ બધાના સંબંધમાં કહ્યું, કદાચ આજે અમારી પરિસ્થિતિ નબળી છે એનો મતલબ એવો નથી કે પ્રભુ અમને મૂકીને ચાલ્યા ગયા છે, પણ આ સમય પણ પ્રભુએ દેખાડ્યો છે. તો એમાંથી પણ મારે અને મારી ટીમે પસાર થવાનું છે. અને જો તમને એવા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, તો તમારે એવું નહીં વિચારવું કે પ્રભુ મૂકીને જતા રહ્યા છે, બલકે એ પ્રમાણે વિચારવું કે પ્રભુ અમને આ સમયમાં પસાર કરવા માંગે છે, અમને તૈયાર કરવા માંગે છે, અમારો વિશ્વાસ જોવા માંગે છે. અમારે પડવાનું નથી અને પ્રભુ તેમના બાળકોનું ખરાબ થવા દેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હિંમત રાખીએ, આવી નાની પ્રાર્થના સાથે આજની આ સુંદર સવારમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આજની સવારને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે જે ખરા ઈશ્વર છો, તમે જે પ્રભુ છો, તમે અમારા ઉદ્ધારક તારનાર છો, જે હંમેશાથી છો, એવા અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ કે આજે સવારમાં અમે તમને ઓળખીએ છીએ અને પ્રભુ અમે એવા ઈશ્વરનું ભજન કરી શક્યા છે કે જે એકલા ઈશ્વર છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી. અને અમે એવા ઈશ્વરની આગળ, અમારા પવિત્ર દેવની આગળ, અમારા ઉદ્ધાર તારનારની આગળ અમે નમ્યા છે કે જેની પાસેથી કદી કોઈ ખાલી હાથે જતું નથી. પ્રભુ, આજે સવારમાં જેઓ તમારી પાસે આવ્યા છે, દરેકને માટે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, દરેકને માટે પ્રાર્થના કરી છે. તમારો પવિત્ર હાથ તમે તેમના પર રાખો, દરેકને નવો અને તાજો સ્પર્શ આપો, તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ. અને ખાસ પ્રભુ, જે આંખો રડી રહી છે પ્રભુ, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, ગભરાઈ ગયા છે, પડતું મૂકવાની તૈયારીમાં છે, પ્રભુ દરેકને તમે બેઠા કરજો, તમારા બળથી, તમારા સામર્થ્યથી ભરી દેજો. તેમના મુખ પર તમે હાસ્ય આપજો. જે કઈ બાબતો તેમની જરૂરી છે, પીછે હટ થઈ રહી છે, રસ્તાઓ બંધ થઈ રહ્યા છે, અડચણો આવી રહી છે, પ્રભુ અમે બધાને માટે પ્રાર્થના કરીએ છીએ. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, એ સર્વ બાબતો, રૂકાવટના બંધનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તૂટી જાઓ. શત્રુ શેતાનની ચાલો યશાયા 54:17 પ્રમાણે એ નિર્થક થઈ જાઓ. તમામ તમારા બાળકોના રસ્તાઓને તમે સીધા કરજો પ્રભુ.
અને પ્રભુ તમારા બાળકોને આશીર્વાદો પર આશીર્વાદો તમે પૂરા પાડજો. હા, એફએસસી 3:20 પ્રમાણે પ્રભુ તમારા બાળકોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. માતાઓને સાજા કરજો પ્રભુ પિતા. જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો, જેમને લોનની જરૂર છે લોન આપજો, મકાનની જરૂર છે જેમને મકાન આપજો પ્રભુ પિતા. જેમને પ્રભુ પિતા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતોથી છુટકારો છે તેમને છુટકારો આપજો પ્રભુ. જેમને પ્રભુ ફરી એકવાર તમારો સ્વીકાર કરવાનો જરૂર, જેમને પ્રભુ તમારો સ્વીકાર કરવાની જરૂર છે, પાછા હટ્યા છે પ્રભુ, તેઓ પાછા ફરે અને પ્રભુ તમારો સ્વીકાર કરે એવું તમે થવા દો પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ ઉકળો કરે, તમે દેવના દીકરા છો પ્રભુ. જેમ પ્રભુ સ્વર્ગમાં તેમ પ્રભુ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો અને પ્રભુ દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દેજો પ્રભુ પિતા. દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. દુઃખી લોકોની સાથે રહેજો, અમારી મિનિસ્ટ્રી સાથે રહેજો. જે બાબતો તમારી આગળ મૂકી છે ત્રણ પ્રભુ, એ બાબતો અમને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. દિવસનો ખોરાક આપજો, તંદુરસ્ત રાખજો અને સાંજે આભાર માનતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.